હા મેમ. આપણે પાઠ 18 18મા પાઠ નો અભ્યાસ કરી રહ્યા છે. એમાં કાલે આપણે અભ્યાનો ને ઉદ્યાનો વિશે જોયું હતું કે અભ્યાનો કોને કહેવાય અને ઉદ્યાનો કોને કહેવાય બરાબર. તો અહીંયા આગળ ફરીથી એકવાર કે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું? મેં તમને કીધું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાનો ને રાષ્ટ્રીય જે અભયારણ્યો છે ને અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો એ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકાય એવો જે છે પ્રશ્ન છે બરાબર. એક મિનિટ હા અહીં આગળ જે છે ભારતના અગત્યના રાષ્ટ્ર ઉદ્યાનો અને અભયારણ્યો તો મેં કાલે તમને રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું એનું ફરીથી જેનું માઇક મિસ શરૂ હોય ને બેટા જેનું માઇક શરૂ હોય ને એ બંધ કરી હા બેટા કઈ કેવું છે. મિસ બેકગ્રાઉન્ડ વોઇસ બહુ જાજો આવે છે મિસ કઈ સમજાતું જ નથી. કોઈનું માઇક શરૂ હશે માઇક શરૂ છે કોઈનું જો તો મને તો નહી દેખાય સ્ક્રીન પ્રેઝન્ટ છે ને એટલે મને નહી દેખાય તમને દેખાય છે કોઈનું માઇક શરૂ છે. જો માઇક શરૂ હોય તો બંધ કરી દે બરાબર. હવે નહી આવે બરાબર અવાજ ઓકે ચાલો તો અહીંયા આગળ જે છે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું કાલે આપણે જોયું હતું. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે આરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા કયા વિસ્તારોને આરક્ષિત કરવામાં આવ્યા છે એમ પ્રશ્ન રૂપે પૂછાય કે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કયા કયા વિસ્તારોને આરક્ષિત કરવામાં આવે છે તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેના નો સુરક્ષિત વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન હવે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સેના પર પ્રતિબંધ હોય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવ વસવાટ ચરાણ કે જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિ કરવા પર અને પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કે ત્યાં આગળ રાષ્ટ્રીય ઉદ્યાન જે વિસ્તારમાં હોય ત્યાં આગળ જે વિસ્તાર આરક્ષિત કર્યો હોય રાષ્ટ્રીય ઉદ્યાન માટે એ વિસ્તારમાં કોઈ મનુષ્ય વસવાટ ન કરી શકે કે કોઈ પણ ગોવાળિયું એટલે કે કોઈ પણ જે છે રબારી ત્યાં આગળ પોતાના ઢોર ઢાકર લઈ અને પોતાના પશુ ચરાવા જઈ શકે નહી બરાબર કે જંગલને લગતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે ત્યાં કરી શકે નહી બરાબર કે જંગલની કોઈ વસ્તુ ખરીદવી વેચવી બરોબર તે વિસ્તારમાં કરી શકે નહી તે વિસ્તારમાંથી કોઈ પણ વસ્તુને ખરીદવી કે વેચવી એ ગુનો બને છે બરાબર કારણ કે ઈ રાષ્ટ્રીય ઉદ્યાન માટે આરક્ષિત કરેલો વિસ્તાર છે બરોબર અથવા તો એ વિસ્તારમાં શિકાર કરવો બરાબર તો માનવ વસવાટ ચરાણ અને જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિ અને પ્રાણીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે બે વસ્તુ જોવાની છે એ મહત્વના પોઈન્ટ છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કયા સ્થળોમાં તે સુરક્ષિત વિસ્તાર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ કઈ કઈ વસ્તુની પાબંદી હોય છે બરાબર તો અહીંયા આગળ રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર છે તેમાં માનવ વસવાટ ચરાણ અને જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ
અને પ્રાણીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એને શું કહેવામાં આવે છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. હવે બીજું છે અભયારણ્ય. તો અભયારણ્ય કોને કહેવામાં આવે છે? તો જો આપણા જે ગીર છે ને, ગુજરાતમાં આવેલું ગીર છે ને, એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરોબર. જુનાગઢમાં આવેલું ગીર એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાં આગળ જે છે ગીર નું જે જંગલ છે એનું અમુક એરિયા જે છે એ લોકોએ કવર કર્યું છે કે જ્યાં આગળ સિંહ જોવા મળે છે. એશિયન સિંહ આપણે જોયા કે એશિયાઈ સિંહ છે એ પેલા મધ્ય પૂર્વ સુધી હતા. હવે ફક્ત જે છે ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. બરોબર. તો એ સિંહને જે આપણું રાજ્ય પ્રાણી છે એને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે સરકારે શું કર્યું છે? રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એ વિસ્તારને આરક્ષિત કર્યો છે. જ્યાં સિંહોનું રક્ષણ અને સંવર્ધન થાય છે. બરાબર. તો જે વિસ્તારો જે છે સરકાર આરક્ષિત કરે છે કે જે પ્રાણીઓની જે છે સંખ્યા જે છે વિનાશ ના આરે હોય છે. બરાબર. કે અમુક જે વિસ્તાર જે છે કુદરતી સૌંદર્યતાને જંગલો એ પૃથ્વીનું સૌંદર્ય છે. મેં તમને શરૂઆતમાં 17મો પાઠ કરાવતી હતી ત્યારે કીધું હતું કે આપણી પૃથ્વીની સૌંદર્યતા છે. એને કાપવું, એને નાશ કરવો જે છે એ પૃથ્વી જે છે બંજર થઈ જાય છે નાશ કરવાથી જંગલોના. તો એને બચાવવા માટે સરકારે જંગલોના અમુક વિસ્તારો જે છે એને આરક્ષિત કર્યા છે. બરાબર. તો રાષ્ટ્રીય ઉદ્યાનોમાં 4 વસ્તુ આવે: કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, રાષ્ટ્રીય મહત્વના સ્થળો ની જાળવણી માટે સુરક્ષિત કરવામાં આવેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. બરોબર. આ વસ્તુ ક્લિયર રાખજો. પછી અભયારણ્ય. અભયારણ્ય કોને કહેવાય? તો અભયારણ્ય છે એ જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે. જેમના માથે વિનાશનું જોખમ એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એ અભયારણ્ય કહેવાય છે. બરાબર. તો અભયારણ્યમાં વૃક્ષછેદન પર કડક નિયંત્રણો હોય છે કે તમે ત્યાં આગળ જે છે અભયારણ્ય હોય ત્યાં આગળ તમે જાઓ તો ત્યાં આગળ તમને વૃક્ષો પહેલેથી જ સૂચના આપવામાં આવે. તમે અભયારણ્યની મુલાકાતે જાઓ તો ત્યાં આગળ તમને પહેલેથી જ સૂચના આપવામાં આવે કે જે ચાલવાનો રસ્તો છે ત્યાં ચાલો, કોઈ પણ વૃક્ષને અડો નહીં, કોઈ પણ પાંદડા તોડો નહીં વૃક્ષના. બરાબર. તો અહીં છેદન એટલે એની કાપણી પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓના શિકાર પર પાબંદી હોય છે. તો તમને એમ પૂછે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું તફાવત છે? તો તમે લખી શકો ને કે શું તફાવત છે. તો અભયારણ્ય કઈ વસ્તુઓ માટે બનાવવામાં આવ્યા છે? વિસ્તારોને આરક્ષિત કરવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનો કઈ વસ્તુ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. બરાબર. અભયારણ્યમાં એ પ્રાણીઓ કે જેનો વિનાશનું જોખમ એવા જીવોને સંરક્ષણ અને સંવર્ધન માટે એ વિસ્તારને આરક્ષિત કરવામાં આવ્યા છે. બરાબર. અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તો રાષ્ટ્રીય ઉદ્યાનો કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીયના મહત્વના સ્થળો. બરાબર. એને માટે સુરક્ષિત કરવામાં આવ્યા છે. બરાબર. તો એના અભયારણ્યમાં શું પ્રતિબંધ છે અને ઉદ્યાનોમાં શેના પર પ્રતિબંધ છે? તો અભયારણ્યોમાં વૃક્ષછેદન પર અને શિકાર પર પ્રતિબંધ છે.
જ્યારે અહીંયા આગળ 4 વસ્તુ આવી કે માનવ વસવાટ, ચરાણ, જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિ અને પ્રાણીઓના શિકાર એ 4 વસ્તુ પર પ્રતિબંધ છે. બરાબર, એમ તફાવત સમજીને મોટે કરીએ ને તો કોઈ દિવસ લખતી વખતે આપણે કન્ફ્યુઝ ન થઈએ અને એક વસ્તુનું મેટર બીજી વસ્તુમાં ન જાય. બરાબર ને, તો આપણે અહીંયા આગળ ક્લિયર કર્યું કે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું અને અભયારણ્યો એટલે શું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આનું જે મેં તમને કીધું હતું કે આ તમે વાંચી લેજો. બરાબર, જોઈ લેજો અભયારણ્યો અને કયા વન્યજીવો માટે છે. બરાબર, એની માટે જે છે મેપ પણ છે જો પાછળ જો. દચ્ચી ગામ છે. અહીંયા આગળ નકશામાં જે છે, એક મિનિટ હા. અહીંયા નકશામાં જો અહીંયા દક્ષિણ બાજુએ અહીંયા આવું એક બોક્સ આપવામાં આવ્યું હોય છે. અહીંયા આગળ શું મેટર છે તો આમ પેલા નકશો જોતા પેલા આ વસ્તુનો જે છે અભ્યાસ કરવો પડે આપણે કે આ બ્લુ ડોટ છે જ્યાં જ્યાં નકશામાં એ શું દર્શાવે છે. તો વન્ય જીવન અભયારણ્ય. બરાબર, વન્ય જીવો અભયારણ્ય. બરાબર, એટલે વન્ય જીવ અભયારણ્ય દર્શાવે છે જે ડોટ ડોટ તમને બ્લુ કલર ના દેખાય છે. પછી ટ્રાયંગલ છે, આ જે ટ્રાયંગલ દેખાય, ત્રિકોણ દેખાય છે. એક મિનિટ, જે અહીંયા આગળ ત્રિકોણ દેખાય છે, જ્યાં જ્યાં ગ્રીન કલર ના તમને જ્યાં જ્યાં ત્રિકોણ દેખાય છે એ બધા જ જે છે પક્ષી અભયારણ્ય છે. હે સોરી, એક મિનિટ, રાષ્ટ્રીય ઉદ્યાનો છે. સોરી, અહીંયા આગળ તમને દેખાય છે ને ટ્રાયંગલ છે. અને અહીં સ્ટાર આપેલા છે ને, સ્ટાર આપ્યું છે. એ પક્ષી અભયારણ્ય છે. જ્યાં જ્યાં સ્ટાર કરેલો છે ને પિંક કલર નો, ત્યાં બધામાં શું છે પક્ષી અભયારણ્ય છે. બરાબર, એ રીતે તમે નકશાને રીડ કરો ને તો તમને નકશો જોવામાં અને તમને ખ્યાલ પણ આવે કે વન્ય જીવો અભયારણ્ય ક્યાં છે. તો અભયારણ્ય ક્યાં છે અહીંયા આગળ, તો અહિયાં આગળ જુઓ તો રણથંભો છે. અહીંયા આગળ આપેલું છે. પક્ષી અભયારણ્ય. બરાબર, તમે અહીંયા આગળ રીડ કરી શકો. તમે નકશો જુઓ, તમને સમજાય છે. તમે ટેક્સ્ટ બુકમાં બી હશે કે તમને એકલા ને આ તો ઠીક વન અભયારણ્ય છે અને પક્ષી અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન નો છે, પણ બીજો કોઈ નકશો જયારે તમને રીડ કરવામાં આવે કે તમે નકશો જુઓ અને સમજો. બરાબર, તો તમે કેવી રીતે સમજશો? તો ભાઈ પેલા જ જે છે આવી રીતે જે બોક્સ આપેલું હોય ત્યાં આગળ જે છે એની માહિતી સમજી લેવાની હોય કે અહીંયા આગળ શું સૂચવે છે. નકશામાં આ બધું ડ્રો કરેલું છે, શું છે આ ટ્રાયંગલ શું છે, આ સ્ટાર શું છે, બ્લુ શું છે, એ બધી જ માહિતી તમને આ બોક્સ માંથી મળી જશે. તો જો અહીંયા આગળ સર્કલ જે આપ્યા છે બ્લુ કલર ના, એ વન્ય જીવ અભયારણ્ય છે. જે જોઈએ તો અહીંયા આગળ જે છે કેવલા દેવ છે, એ વન્યજીવ અભયારણ્ય છે. પછી ચંદ્રપ્રભા છે, મધ્ય પૂર્વમાં છે, પૂર્વ બાજુ છે, ભારતના મધ્યમાં પૂર્વ બાજુ એ છે. પછી રાજગીરી છે, એ વન્ય અભયારણ્ય છે. પછી કવાલ છે, પોચાર છે, દક્ષિણ તરફ જતા, ભારતની દક્ષિણ તરફ જતા કવાલ છે. પછી પોચારમ છે, એ તુના ગરમ છે. બરાબર, પછી મુન્ડુ મલાઈ છે, દક્ષિણમાં છે.
પેરિયાસ છે છેક દક્ષિણમાં, ભારતની દક્ષિણે શ્રીલંકા તરફ એટલે પશ્ચિમ બાજુએ, શ્રીલંકા પૂર્વ બાજુએ છે ભારતની, પશ્ચિમ બાજુ, બરાબર. તો આ જે છે વન્ય શું છે? વન્ય જીવ અભયારણ્ય છે. હવે પક્ષી અભયારણ્ય ક્યાં છે? તો જે સ્ટાર છે ને એ પક્ષી અભયારણ્ય છે. તો જો ગુજરાતમાં એક સ્ટાર છે, તો આપણા ગુજરાતમાં એક પક્ષી અભયારણ્ય છે. એ ક્યાં આવેલું છે? તો અહીંયા તમને દેખાય છે કે પક્ષી અભયારણ્ય, એક મિનિટ, નળ સરોવરમાં, નળ સરોવરમાં. વેરી ગુડ. નળ સરોવર અહીંયા દેખાય છે સ્ટાર, બરાબર. હું તમને ઝૂમ કરી દીધી, સ્ક્રીન હવે ઝૂમ નહીં થાય, બરાબર. નળ સરોવર તમને અહીંયા દેખાય છે, કે અહીંયા નળ સરોવર છે જે આપણે ગુજરાતમાં આવેલું છે, બરાબર. પછી મેપમાં તમે બીજું જોશો કે દક્ષિણ તરફ સ્ટાર દેખાય છે તમને, રંગાનાથથી, રંગાનાથથી તમારી પાસે બુક્સ હોય તો એમાં જો અહીંયા આગળ ક્લિયર તમને વંચાતો ન હોય તો. અને બીજું જે છે વેદાંત થાંગલ. હવે અહીંયા આખા જે ભારતના નકશામાં 3 પક્ષી અભયારણ્ય આપણને દેખાય છે. એક તો એમાંથી એક ગુજરાતમાં છે નળ સરોવર, અને દક્ષિણમાં જે છે રંગાનાથીટ, અને દક્ષિણમાં પૂર્વ તરફ છે વેદાંતાંગલ, બરાબર. એ 3 પક્ષી અભયારણ્ય છે, બરાબર. તો તમને પક્ષી અભયારણ્ય નકશામાં દર્શાવો એમ પૂછે તો તમે ઈઝીલી તમે દર્શાવી શકો, કારણ કે એક ગુજરાતમાં છે. જો મધ્યમાંથી જે ભારતની મધ્યમાંથી જે કર્કવૃતની રેખા પસાર થાય છે, એની ઉપરથી જ જો આ કર્કવૃતની રેખા જે છે, આ કર્કવૃત છે, આ તમને દેખાય છે ને, આ અહીંથી શરૂ થાય છે, આ બાજુથી અહીંયા આ બાજુ સુધી આ કર્કવૃત છે, બરાબર. જે ગુજરાતના જે કચ્છનો અખાત છે, કચ્છનો અખાત એની ઉપરથી જે છે એ ગુજરાત આમ કટ કરે છે, ગુજરાતને આમ આમ જો આવી રીતે, બરાબર. તો એ રેખા જે છે એની ઉપરથી જ જે છે તમે નળ સરોવર લખી શકો અને ત્યાં પક્ષી અભયારણ્ય દર્શાવી શકો. એવી જ રીતે ભારતની દક્ષિણમાં, સોરી, ભારતની જે દક્ષિણમાં જે છે એ રંગાતિટ્ટુ આ રહ્યું, જો આ જે છે ને ભારતની પશ્ચિમ તરફ છે, જો અહીંયા આગળ આ બાજુ. અને બીજું જે છે વેદાંત થાંગલ, આ રહ્યું વેદાંત થાંગલ અહીંયા દર્શાવ્યું છે, અને આજે અહીંયા આગળ છે, બરાબર. તો એ પૂર્વ બાજુમાં જે છે વેદાંત થાંગલ છે, એ દરિયા કિનારે છે. પક્ષીઓ મસ્ત જળાશયો અને કિનારે જ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ ગુજરાતમાં નળ સરોવર છે, ત્યાં આગળ ફ્લેમિંગો અને બીજા એવા પક્ષીઓ આવે છે શિયાળાની ઋતુમાં ત્યાં આગળ, અને બીજા બી પક્ષીઓ છે જેના સુરક્ષિત માટે ત્યાં આગળ પક્ષી અભયારણ્ય તરીકે એ વિસ્તારને આરક્ષિત કર્યું છે. અને અહીંયા આગળ બીજું, અહીંયા આગળ બી દરિયા કિનારો છે પશ્ચિમ બાજુ, ભારતની દક્ષિણ પશ્ચિમમાં, અને અહીંયા ભારતની દક્ષિણ પૂર્વમાં, બરાબર, દરિયા કિનારો છે. એ રીતે તમે યાદ રાખી શકો કે પક્ષી અભયારણ્ય પૂછે ભારતમાં તો તમે ઇઝીલી દર્શાવી શકો, કારણ કે 3 જ છે. હવે ટ્રાયંગલ કર્યા છે, ત્રિકોણ કર્યા છે, એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું હમણાં શીખી ગયા ને, સૌંદર્યની વિસ્તારો જે છે, પછી વૃક્ષો જે છે એના માટે આરક્ષિત કર્યા હોય એવા વિસ્તાર, બરાબર. તો અહીંયા આગળ જે છે ઘણા બધા ટ્રાયેંગલ છે, તમે ગણશો ને તો પહેલા જ ઉત્તરમાં જે છે ને એ દચી ગામ છે, બરાબર. તો દચી ગામ ઉત્તર ભારતમાં ઉત્તર તરફ આવેલું છે, બરાબર. જો નકશા ફિલઅપ કરવા માટે તમને આ જે છે આ માહિતીને તમારે એટલી તો યાદ રાખવાની જ કે દચી ગામ છે એ ઉત્તરમાં આવેલું છે. હવે કાઝીરંગા છે, એ કાઝીરંગા જે છે આ બાજુ છે, બરાબર. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કાઝીરંગા જે છે એ નકશામાં ફિલઅપ કરવા માટે. જો આ પૂર્વ બાજુ છે કાઝીરંગા, આ ઉત્તરમાં દચી ગામ છે, બરાબર. વેળાવદર કાળિયાર નું અભયારણ્ય,
એ પશ્ચિમમાં છે. બાંદીપુર એ દક્ષિણમાં છે. દક્ષિણમાં જે છે એ બાંદીપુર છે. બરાબર, તો એમ બી પૂછે કે ભારતના જે છે કોઈ બી 4 અભયારણ્યો સોરી ભારતના કોઈ પણ રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવો. ભારતના નકશામાં કોઈ પણ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવો. તો તમને આ 4 વસ્તુ તો આવડતી હોય કે એક ઉત્તરમાં દર્શાવી દેવાનું, એક પશ્ચિમમાં ને એક પૂર્વમાં ને એક દક્ષિણમાં. તો ઉત્તરમાં શું છે તો દચ્ચી ગામ છે. વેળાવદર જે છે એ ગુજરાતમાં છે. બરાબર, આપડે ભાવનગર નજદીક જ છે વેરાવદર કાળિયાર અભયારણ્ય. પછી અહીંયા આગળ જે છે પૂર્વ બાજુમાં જે છે પૂર્વ બાજુમાં જે છે એ કાઝીરંગા છે અને દક્ષિણમાં જે છે બાંદીપુર છે. જો અહીંયા દેખાય છે. બરોબર, તો આવી રીતે તમારે નકશાને રીડ કરવાની બહુ મજા આવે અને નકશાને સમજવાનું. બરાબર, કે કઈ માહિતી કેવી રીતે આપણે સમજાય નકશા. બરાબર, એના માટે ખાસ જો અહીંયા આગળ જે આ તમને આપેલું હોય તમારે બહુ, આ તો આપણે ઉપર છેલ્લું લીધું પણ ડિટેલમાં જે ભૂગોળ શાસ્ત્રીઓ જે બને છે એનો એકદમ ડિટેલમાં અભ્યાસ કરતા હોય તો આ જે છે ને ભારતના નકશા પર જે અક્ષાંશ ને રેખાંશ ને પ્રમાણ સમયમાં આપને એ સાથે જ એ કરે છે ને એ રીતે જ આવી રીતે એ કરે છે. આવી રીતે કે એ ક્યાં આવેલું છે તો અહીંયા આગળ સેલ્સિયસ ના જે પ્રમાણ સમયના જે આંકડા જે છે પછી અક્ષાંશ રેખાંશ નું જે માપ છે એના પરથી આજે જે વિસ્તાર કે કઈ વસ્તુ કયા વિસ્તારમાં કયા એરિયામાં આવી છે. બરાબર, આપણને એટલું બધું ઊંડાઈ થી આપણે નથી ઓલું કરતા, આપણે ખાલી સ્થાન જોઈ લઈએ છીએ કે ભાઈ એ લોકો એ જે છે એક મિનિટ હા, આ લોકો એ જે છે દચી ગામ છે એ દક્ષિણમાં તો નથી દર્શાવી દીધું ને, દચ્ચી ગામ ઉત્તરમાં જ આવવું જોઈએ. વેળાવદર જે છે ભારતની પશ્ચિમ બાજુ એ જ આવવું જોઈએ, દર્શાવેલું હોવું જોઈએ. કાઝીરંગા તો એ પૂર્વમાં જ આવવું જોઈએ. બાંદીપુર જે છે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ દક્ષિણમાં જ છે. એટલું ક્લિયર હોવું જોઈએ. બરાબર, એટલે કે આપણે પરફેક્ટ સેલ્સિયસ રૂપે કે આવી રીતે માપીને એવું કઈક આપણે આવી રીતે નથી જોતા. બરાબર, સ્થાન તમને ખ્યાલ હોવું જોઈએ કે આ સ્થાને છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. અહીં આગળ છે અભયારણ્યો અને વન્યજીવો. તો કાઝીરંગા જે અસમમાં છે, અસમમાં જે છે કાઝીરંગા આપણે જોયું ભારતની પૂર્વ બાજુ એ કેમ કે નકશો આજે કાઝીરંગા છે આ બાજુ એ કયા પ્રાણીઓ માટેનું જે છે અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે. કયા પ્રાણીઓ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો એ જે છે ગેંડા, જંગલી ભેંસ અને હરણ. થરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે એ શેના માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી. બરોબર, મેં તમને બતાવ્યું તો ઘોરાડ પક્ષી. કાન્હા જે મધ્યપ્રદેશમાં આવેલું છે, કાન્હા જે મધ્યપ્રદેશમાં આવેલું જે છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. નકશામાં છે જ, કર્કવૃતની નીચે જ છે કાન્હા. પેન લઈ લો. હા, કાન્હા. બરોબર, કાન્હા છે એ મધ્યપ્રદેશમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે જે વાઘ અને સાબર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તમારે વાઘ જોવું હોય, રાષ્ટ્રીય પ્રાણી જે વાઘ છે એ જોવું હોય તો તમારે ક્યાં જવું પડે? તો મધ્યપ્રદેશમાં. કયા અભયારણ્યમાં? સોરી, કયા ઉદ્યાનમાં? તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમને રાષ્ટ્રીય પ્રાણી વાઘ જોવા મળે. જેવી રીતે આપણે ગીર જઈએ છીએ
બરોબર, જુનાગઢ ગીર જઈએ છીએ આપણે સિંહ જોવા માટે, રાજ્ય પ્રાણી જોવા માટે. એવી જ રીતે તમારે રાષ્ટ્રીય પ્રાણી જોવું હોય તો તમારે ક્યાં જવું પડે? તો મધ્યપ્રદેશમાં જવું પડે. બરાબર, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. બરોબર, કોણ? તો ભાઈ વાઘ અને સાબરનું એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલા માટે તે કાન્હા માં જોવા મળે છે. જે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. ગુજરાતમાં શું આવેલું છે? તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જેમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? કયા કયા વન્યજીવો જોવા મળે છે? છે તમારી પાસે બુક્સ? એટલે તમને એટલા માટે પૂછ્યું કે ગીર આપણા ગુજરાતમાં છે, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ત્યાં જઈ આવ્યા છે. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગયા તા તમે? તો ત્યાં કયા કયા પ્રાણીઓ જોયા તા બેટા? ઘણા બોઈસ સિંહ, ગયેલા છે. વેલ સિંહ, ડન. દીપડો, ચિત્તલ. વેરી ગુડ. સિંહ, દીપડા અને ચિત્તલ. બરાબર. એવા રાષ્ટ્ર છે ઉદ્યાનમાં પ્રાણીઓ આપણને જોવા મળે છે. વન્યજીવો એ કુદરતી વાતાવરણમાં નિરાતે કોઈ પણ જાતની બીક વગર ફરતા હોય છે ત્યાં. બરાબર ને, એને માણવાની, એને જોવાની, એ દ્રશ્ય જોવાની અલગ જ કઈ મજા આવે છે. બરાબર, એને પાંજરામાં પૂરેલા જોયેલા તો હશે જ બધાએ. ઝુમાં ગયા હશો તો, પ્રાણી સંગ્રહાલયમાં ગયા, પણ એને પાંજરામાં પૂરેલા જોવાની અને એને એ લોકોને કુદરતી વાતાવરણમાં ખુલ્લા મુક્ત રીતે ફરતા જોવાની મજા છે ને, એક આપણને એક અલગ જ મજા આવે છે. આપણને એનું જીવન આપણને જોઈ શકીએ કે એ લોકોને કેવું જીવન છે, કેવી મુક્ત રીતે પડે છે એ લોકો. બરાબર, તો ઝુમાં તો ઘણા બધા પ્રાણીઓને આપણે જોઈએ છે. પરંતુ આવી રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની જયારે મુલાકાત કરીએ ને ત્યારે પ્રાણીઓના જીવન વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ, ઘણું બધું જાણી શકીએ, એના પર ઘણું બધું વિચાર કરી શકીએ. બરાબર, પછી આવે છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. એ પણ ગુજરાતમાં છે. અહીં આગળ શું આપેલું છે? અહીંયા મેં તમને ઝૂમ નથી કર્યું. ઝૂમ નથી થતું એટલા માટે જો અહીં આગળ જે છે ને એ ગીર છે. બરાબર ને, આની ઉપર જે છે ને એ શું છે? વેળાવદર. વેળાવદર કાળિયાર હરની એક જાતિ છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતમાં જ આવ્યું છે. એ કાળિયાર હરણ છે એ પ્રાણીઓ વરુ, ઘડમોર અને ઘોરાડ પક્ષી. બહુ સુંદર પક્ષી હોય છે ઘોરાડ. મેં તમને ચિત્ર પણ બતાવેલું છે. બહુ પક્ષી મોટો છે. હું તમને એક ઓર વાર બતાવી દઉં. મને એ પક્ષી જોવાની બહુ મજા આવે. જો આ ઘોરાડ પક્ષી. બરોબર, બહુ સુંદર પક્ષી છે. એની સંખ્યા જે છે ઘટવા માંડી છે. બરાબર, તો અહીંયા આગળ જે છે ગુજરાતમાં જ જે છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યાં આગળ કાળિયાર હરણ, વરુ, ખડમોર છે, ખડમોર અને ઘોરાડ જેવા વન્ય જીવો ને સુરક્ષા માટે બરાબર રાષ્ટ્રીય ઉદ્યાન જે વિસ્તાર જે છે આરક્ષિત કર્યો છે. બરાબર, કે ત્યાં આગળ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે જેનું નામ છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલું છે. એમાં 4 જાતના જે છે વન્યજીવોને સુરક્ષા માટે એ વિસ્તારને આરક્ષિત કર્યું છે. બરોબર, પછી આવે છે કેવલા દેવ. હવે તમને નકશામાં દેખાય છે બેટા કેવલા દેવ ક્યાં છે? તમે શોધો તો મને બતાવો તો કેવલા દેવ ક્યાં છે? દેખાય છે? કોને મળી ગયું? જેને મળી જાય એ કેજો મને.
હલો. હા. શું? બોલો બેટા. સરિતાની નીચે. હા. કેવલા દેવ. કેવલા દેવ ક્યાં આવેલું છે જો તો. જો મેં સ્ક્રીન ઝૂમ કરી એ કેવલા દેવ છે ને બેટા એ વન્ય જીવ અભયારણ્ય છે. દેખાય છે બેટા માર્ક કરી દઉં લાવ. જો આ છે ને આ છે. સસિસ્કા છે ને અને રણથંભો છે ને એની વચ્ચે છે કેવલા દેવ. એટલે કે અહીંયા આગળ મેં માર્ક કર્યું છે જો. ટ્રાયંગલ કર્યું ને તમને દેખાણું. એ વિસ્તાર જે છે એ કેવલા દેવ છે. જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે. અને તે પક્ષીઓ માટે અને કયા પક્ષીઓ માટે તો ભાઈ યાયાવર પક્ષી એટલે કે પ્રવાસી પક્ષી અને તે વિસ્તારના સ્થાનિક પક્ષીઓના રક્ષણ માટે બરાબર ત્યાં આગળ વન્ય જીવો અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે બરાબર ત્યાં આગળ વન્યજીવ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે કેવલા દેવ જે ભરતપુર જે છે એ વિસ્તારની છે કેવલા દેવ છે અભયારણ્ય તરીકેને ઘોષિત કરવામાં આવ્યું છે તો ભાઈ ત્યાં કયા કયા પક્ષીઓનું જે છે રક્ષણ થાય છે તો ત્યાં આગળ વિદેશમાંથી આવતા પક્ષીઓ જે છે ફ્લેમિંગો છે પછી ઘણા બધા પક્ષીઓ છે અત્યારે મને નામ યાદ નથી કે વિદેશમાંથી આવીને આપણે ત્યાં શિયાળાની ઋતુમાં જોવા મળે છે કેમ તો ભાઈ ત્યાં આગળ જે છે જ્યાંથી એ પક્ષીઓ આવે છે એ વિસ્તારમાં જે છે જળાશયોથી જાય છે ત્યાં આગળ પાણી જે છે બરફ બની જાય છે માઇનસ ટેમ્પરેચર હોય છે એટલા માટે તે લોકોને ખોરાક એ ઋતુમાં મળતું નથી તો એ પોતાનું જીવન બચાવવા માટે એ પોતાના દેશ છોડી અને ભારત તરફ આવે છે બરાબર અને એને આપણે પ્રવાસી પક્ષી તરીકે ઓળખીએ છીએ અને એને બીજા નામથી યાયાવર પક્ષી તરીકે ઓળખીએ છીએ એ શિયાળાની ઋતુમાં જોવા મળે છે ભારતમાં બરાબર અને તે વિસ્તારના સ્થાનિક પક્ષીઓ બરાબર તો કેવલા દેવમાં જે અભયારણ્ય છે એ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે તો યાયાવર પક્ષીઓ અને ત્યાંના સ્થાનિક પક્ષીઓ માટે બરાબર બાંદીપુર કર્ણાટકમાં છે બાંદીપુર ભારતની દક્ષિણમાં કર્ણાટક દક્ષિણમાં આવ્યું છું એક મિનિટ આ બાંદીપુર છે ટ્રાયંગલ દેખાય છે તમને આ જે છે ને બાંદીપુર છે તો બાંદીપુર જે છે એ કર્ણાટકમાં આવેલું છે હવે બીજું એ પણ આપણને ખ્યાલ આવ્યું કે કર્ણાટક છે ભારતની દક્ષિણમાં આવેલું છે બરાબર તો બાંદીપુર જે છે ત્યાં આગળ હાથી રીંછ સુવર જંગલી બિલાડી બરાબર જેવા પ્રાણીઓનું માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા કયા વન્ય જીવોને આરક્ષિત કરવામાં આવ્યા છે બાંદીપુરમાં તો હાથી રીંછ સુવર અને જંગલી બિલાડી બરાબર તો તમારે જંગલમાં હાથીઓને અને રીંછને ફરતા જોવા હોય તો તમારે ક્યાં જવું પડે બેટા જંગલમાં મુક્ત ફરતા જોવા હોય હાથીઓને ને રીંછ ને જંગલી બિલાડીઓને તમને ફરતા જોવા હોય કુદરતી વાતાવરણમાં એ લોકો કેવી રીતે રહે છે કેવી રીતે ફરે છે તમારે જોવા જવું હોય તો ભારતની દક્ષિણમાં આવેલા બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં તમારે જવું પડે બરાબર પછી આવે છે દચ્ચી ગામ જે છે ને
સોરી, દચ્છી ગામ છે ને એ ભારતની ઉત્તરે આવેલું છે. પેલા જ આપણે જોયું છે. દચ્ચી ગામ ને જ યાદ કર્યું હતું આપણે. એક મિનિટ હા, પેન નથી આવતી. આ જે છે એ દચ્ચી ગામ છે. દચ્ચી ગામ કાશ્મીરમાં આવેલું છે. અને કાશ્મીરમાં જે છે હામુર, હામુર એટલે કશ્મીરી હરણ. હામુર કોને કહેવાય? તો કશ્મીરી હરણની એક જાત છે. અને કસ્તુરી મુર્ગ, કસ્તુરી મુર્ગ એટલે પણ હરણ જ થાય. પણ કસ્તુરી એ સુગંધીદાર પદાર્થ છે. બરાબર, અને એ સુગંધીદાર પદાર્થ કસ્તુરી એ હરણની પાસે હોય છે. એટલા માટે એ હરણને કસ્તુરી મુર્ગ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે કસ્તુરી મુર્ગ છે ને એની નાભીમાં, નાભી એટલે એની ડૂટીમાં, નાભીમાં એક સુગંધીદાર પદાર્થ જે છે ઉત્પન્ન થાય છે. જે કસ્તુરી મુર્ગ જે વિસ્તારમાં હોય છે એ આખા વિસ્તારને સુગંધીદાર બનાવી દે છે. અને કહે છે કે એ કસ્તુરી જે છે, જે હરણની નાભી માંથી જે મળે છે એ બહુ ઊંચી કિંમતે વેચાય છે. એની બહુ જ માંગ છે. બરાબર, એટલા માટે જે છે એ કસ્તુરી હરણ જે છે એનો શિકાર મોટા પ્રમાણમાં થતો હતો પેલાના સમયમાં. અને એની સંખ્યા ઘટવા લાગી હતી. એટલા માટે કાશ્મીરમાં દચ્ચી ગામમાં કસ્તુરી મુર્ગ અને હામુર એટલે કાશ્મીરી હરણ માટેનું જે છે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે બનાવવામાં આવ્યું. જેમાં હામુર અને કસ્તુરી મુર્ગ ના જે મુર્ગ છે એને એના સુરક્ષા માટે, બરાબર ને, એ અમુક વિસ્તાર જે છે આરક્ષિત કર્યા છે. જે વિસ્તારમાં કસ્તુરી મુર્ગ અને હામુર હોય છે. બરાબર, એ વિસ્તારને ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યા. હવે ઉદ્યાનો એટલે તો શું ખબર છે ને તમને? મે તમને કીધું કે અમુક સુરક્ષાઓ માટેના બનાવેલા નિયમો, જે તે વિસ્તારની સૌંદર્યતા વર્ધક સ્થળો છે. પછી પ્રાણીઓ જે છે, બરાબર, જેની સંખ્યા ઓછી થતી જાય છે. હવે ઉદ્યાનોનું જે છે પર શું પ્રતિબંધ છે? તો ત્યાં શિકાર કરવો ગુનો છે. તો ભાઈ કસ્તુરી મુર્ગ માટે, કસ્તુરી મુર્ગ ક્યાં જોવા મળે? તો ભાઈ દચ્ચી ગામમાં જોવા મળે. તો ભાઈ દચ્ચી ગામ શું કરવામાં આવ્યું? તો ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવ્યું. હવે જે લોકોને કસ્તુરીની જરૂર છે, કસ્તુરી મુર્ગની કસ્તુરીની જરૂર છે, તો એને શું કરવું પડશે? તો કસ્તુરી મુર્ગ નો શિકાર કરવો પડશે. તો એને કસ્તુરી મુર્ગ ને મેળવવા માટે ક્યાં જવું પડશે? તો એને કાશ્મીરમાં દચ્ચી ગામમાં જવું પડશે. પણ ત્યાં તો શું છે ભાઈ? તો ઉદ્યાન ઘોષિત કર્યું છે. તો ભાઈ ત્યાં શિકાર કરવાનો એ કોઈ દિવસ વિચાર કરશે નહીં. કેમ? તો ત્યાં જે શિકાર કરતો પકડાશે તો એને દંડ બી થશે અને સજા ભી થશે જેલની. બરાબર, તો કોઈ પણ વ્યક્તિ ત્યાં જવાનું અને શિકાર કરવાનું જે છે કોશિશ કરશે નહી. એવી રીતે દરેક ઉદ્યાનમાં, એવું નહી કે દચ્ચી ગામમાં છે, દરેક ઉદ્યાનમાં, બરાબર. એ રીતે શું થયું છે કે જે પક્ષીઓ અને જે પ્રાણીઓની સંખ્યા વિનાશને આરે હતી, જે પક્ષીઓ અને પ્રાણીઓ લુપ્ત થવાના આરે હતા, એ બધા જ પક્ષીઓની હવે સંખ્યા ધીમે ધીમે વધતી ગઈ છે. એ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સરકારે જે છે શરૂ કર્યા છે. બરાબર, એનાથી શું ફાયદો થયો છે? તો જે લુપ્ત થવાને આરે હતા પક્ષીઓ અને પ્રાણીઓ, એની સંખ્યામાં વધારો થયો છે. બરાબર, હવે છેલ્લું આવે છે કોર્બેટ. કોર્બેટ જે છે ને, જોશો ને તો અહીંયા આગળ જે છે તમે જો કોર્બેટ, તો કોર્બેટ છે એ હિમાલયની તળેટીના વિસ્તારમાં આવેલું છે. હિમાલયની જે પર્વતમાળા છે એને તળેટીના વિસ્તારમાં આવેલું જે છે
રાષ્ટ્રીય ઉદ્યાન છે જે વાઘ, હાથી, દીપડો અને હરણ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર, તો અહીંયા આગળ આપણે નકશો કેવી રીતે રીડ કરાય, નકશો કેવી રીતે જોવાય, નકશાને કેવી રીતે કોરો નકશો હોય એને કેવી રીતે ફિલઅપ કરાય, કેવી રીતે ભરી શકાય, એના માટે આપણે આજે આ લેક્ચરમાં જોયું. બરાબર, જો કદાચ તમને ફાઈનલમાં આ જે નકશો પૂછી શકે, ફાઈનલ એક્ઝામ હશે એમાં તમને નકશો પૂછાય. બરાબર, તો આવી રીતે તમે પેલા તો નકશાને કેવી રીતે વાંચવું ને એ શીખવાડ, અને એના માટે આવી રીતે નકશામાં બોક્સ આપ્યું હોય ને એનું જે છે અભ્યાસ કરવાનો, અને પછી નકશાને ધ્યાનથી જોવાનો. બરાબર, પછી તમને ઈ નકશો જોતા આવડી જાય, અને નકશો જોવો એને સમજવું, એને ફિલઅપ કરવો, ભરવો, એ બહુ જ છે મજાની એક પ્રવૃત્તિ છે, બહુ મજા આવે. બરાબર, હવે જે છે આપણે 9 પોઈન્ટ આવ્યા છે બેટા, વન્ય જીવન પર જોખમ. બરાબર, તો આજે આ પોઈન્ટ લઈ શકીશું નહીં આપણે, કારણ કે ટાઈમ પૂરો થવા આવ્યો છે, થોડીક જ મિનિટ બાકી છે. પરંતુ વન્ય જીવો પર જોખમ વિશે આપણે થોડીક વાત કરીએ કે વન્ય જીવો છે જે આપણે જોયા કે વન્ય જીવો કયા કયા છે, તો ભાઈ વન્ય જીવો કોને કહેવાય? બરાબર, કે જેનું કોઈ મનુષ્યના સહાય વગર, વન્યજીવો કોને કહેવાય? તો મેં તમને કીધું હતું કે વન્યજીવો એ મનુષ્યની સહાય વગર જેનો વિકાસ થતો હોય કે વન્યજીવો કોને કહે? કે મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરત માં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવો કહેવાય. બરાબર, કે મનુષ્યના આધાર વગર, મનુષ્ય પર આધાર ન રાખે. તમે પેટ એનિમલ્સ તમારી પાસે હોય, કે કૂતરો હોય, કે બિલાડી હોય, કે બકરી હોય, કે ઘોડો હોય, કે કોઈ બી પેટ એનિમલ્સ તમારી પાસે હોય, તો તમારે એને જે છે ખવડાવવું પડે. એ તમારી ઉપર આધાર રાખે કે મારો માલિક આવશે ને મને ખાવાનું આપશે, મને પાણી આપશે, એમ માંદો પડી જાય તો એને દવાખાને લઈ જશે. બરાબર ને? પરંતુ જે વન્ય જીવો જે છે એ પક્ષી હોય કે પ્રાણી હોય, બરાબર, તો એ વન્ય જીવો હોય છે એ કોઈ મનુષ્ય પર આધાર રાખતા નથી. એટલે વન્ય જીવો કોને કહેવાય? તો મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ એ વન્યજીવો કહેવાય છે. હવે એ વન્યજીવો પર જોખમ કઈ રીતે આવે છે? તો મેં તમને શરૂઆતમાં